તો ડીસામાં આશા વર્કર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પોલિયો અભિયાનની કામગીરીનો વિરોધ કર્યો છે। 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન ચૂકવાતા ભારે રોષ છે। પોલિયો અભિયાનમાં માત્ર 100 રૂપિયા મળતા રોષ જોવા મળી રહ્યો છે। સાંઈબાબા મંદિર ખાતે બેઠક યોજી બેનરો સાથે વિરોધ નોંધાવ્યો। ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી કાયમી કરવા માટે ઉગ્ર માંગ થઈ છે। પોલિયો અભિયાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી છે। જે પોલિયો છે એ આશા વર્કરો જ નાબૂદ કરે છે અને છેલ્લા 20 વર્ષથી પોલિયોની કામગીરી કરે છે। તો માત્ર ને માત્ર 100 રૂપિયા જ ઇન્સેન્ટિવ આપે છે। તો 100 રૂપિયામાં આ બહેનોને કેવી રીતે પોસાય કે અત્યારે મોંઘવારી વધી ગઈ છે। ગેસના બાટલાનો ભાવ, સ્કૂલની ફી, બાળકોને ભણાવવા બધું કેવી રીતે કરી છે। તો અમને 100 રૂપિયા પોસાતા નથી। તો અમે આગામી પોલિયો જે 28 તારીખે આવે છે એનો બહિષ્કાર કરીએ છીએ। અને ઇન્સેન્ટિવ અમારે જે મહિને ઇન્સેન્ટિવ થવું જોઈએ એ 3-4 મહિને ઇન્સેન્ટિવ થાય છે। તો ઘર કઈ રીતે ચલાવવું અમારે એ અમારી મુખ્ય માંગણી છે। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારી ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે અને કાયમી વેતન કરે।